નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લીમ ઓફ ગોડમાં. આપણે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદમાં આગળ વધી રહ્યા છીએ. ગઈકાલે આપણે જોયું હતું વિદ્યાધર અને સંચુર ઉદ્ધાર. આજે આપણે જોઈશું ગોપીઓની વિરહ કથા. શ્રી સુખદેવજી બોલ્યા, હે પરીક્ષિત, વ્રજ બાળાઓ રાત્રિમાં કૃષ્ણ સાથે વિહાર કરતી અને દિવસે જ્યારે એ ગાયો ચરાવવા જતા રહેતા ત્યારે એમની પ્રશંસા કરતી વાતો કરવા લાગતી. જ્યારે આનંદનંદન કૃષ્ણ ડાબા ગલને ડાબા હાથ તરફ ફેરવી વાંસળીના સૂરો છેડે છે ત્યારે સિદ્ધો ગંધર્વની પત્નીઓ પણ વિમાનોમાં આવે છે અને આ સૂર સાંભળી આશ્ચર્યચકિત થઈ જાય છે. હંસ, મોર, હરણ વગેરે પણ મોહિત બની ધ્યાનમગ્ન બની જાય છે. જ્યારે આ યશોદાનો કુંવર માથા ઉપર મોરપીંછનો મુગટ બાંધી અને ગોવર્ધન પર્વત પર ચડી વાંસળી વગાડે છે ત્યારે આખું વિશ્વ એમના મધુર સુરોથી ભરાઈ જાય છે. જ્યારે તેઓ પોતાના લાલ અધરો ઉપર મૂકેલી વાંસળીથી સંગીતના સ્વરોને ઊંચે ચડાવે છે ત્યારે બ્રહ્મા આદિ દેવો પણ એ સૂરની મીઠાશમાં તલ્લીન બની જાય છે. અને જુઓ તો ખરા, સાંજે એ વનમાંથી કેવી ગજરાત સમાન મધ ભરી ચાલે આવી રહ્યા છે. આ રીતે બધી ગોપીઓ કૃષ્ણમય બની ગઈ હતી. તેઓ કૃષ્ણને ચિંતન કરતી, તેમની લીલાઓ ગાતી આનંદ પામતી. આ છે ગોપીઓની વિરહ કથા. અહીં ગોપીઓનો કૃષ્ણ પ્રત્યેનો નિર્મળ પ્રેમ પ્રગટ થાય છે. સાચી ભક્તિમાં મન પરમાત્મામાં એકાકાર થવું ખૂબ જ જરૂરી છે. જ્યારે કૃષ્ણ વાંસળી વગાડે છે ત્યારે ન માત્ર મનુષ્ય પરંતુ પશુ પક્ષી દેવતાઓ પણ મંત્રમુગ્ધ થઈ જાય છે. આ પરથી શીખવા મળે છે કે મધુર વાણી અને સંગીત આખા વિશ્વને જોડવાની અજોડ શક્તિ ધરાવે છે. ગોપીઓ પોતાના ઘરના કામ કરતાં કરતાં પણ કૃષ્ણને યાદ કરે છે. આ પરથી આપણે શીખવા મળે છે કે આપણે આપણા રોજિંદા કાર્ય કરતાં કરતાં પણ ઈશ્વરને યાદ કરવા જોઈએ. આમ આ કથા આપણને આધ્યાત્મિક આનંદનો મહિમા સમજાવે છે. બાકીનું આપણે આવતીકાલે જોઈશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.